વલસાડ ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુલામ એફસીની ટીમ વિજેતા જ્યારે તડગામ યુનાઇટેડ ટીમ રનર્સઅપ રહી। સાઉથ આફ્રિકાથી સ્ટડી માટે આવેલા યુવાનો પણ જોડાયા। વિજેતાઓને રોકડ પુરસ્કાર ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા। વલસાડ સિવિલ રોડ ઉપર આવેલ મેદાન ઉપર ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 22 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આપણે ખાસ કરીને વલસાડ જિલ્લામાં ફૂટબોલ રમત ખૂબ જ ઓછી રમતા જોઈએ છે, ત્યારે વલસાડ ખાતે ફૂટબોલ મેચમાં યુવાઓએ ભાગ લીધો હતો, જેમાં સાઉથ આફ્રિકાથી અહીં સ્ટડી માટે આવેલા યુવાનો પણ વડોદરાથી વલસાડ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પધાર્યા હતા। પારડી ઇલાઇટ એફસી, ગુલામ એફસી, તડગામ યુનાઇટેડ સહિતની ટીમ જોડાઈ હતી। આ મેચના ફાઇનલમાં ગુલામ એફસી અને તડગામ યુનાઇટેડ ટીમ વચ્ચે મુકાબલો જામ્યો હતો। રસાકસી વચ્ચે ગુલામ એફસીની ટીમ વિજેતા થતા ટ્રોફી અને ₹8,000 રોકડ પુરસ્કાર તથા રનર્સઅપ તડગામ યુનાઇટેડ ટીમને ₹5,000 રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ફૂટબોલ ટુર્નામેન્ટને અભિષેક ચેત્રી, આદિત્ય મિશ્રા, મિઝાન કુરેશી, હર્ષ રાવત વગેરે યુવાનો ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।